ને જો લાઈટ નહીં, ગેસ નહીં, સગડી નહીં, કઈ નહીં. એટલા માટે તો આપણે વિડીયો મૂક્યો કે તમને નિશાળમાં રહીએ છીએ. એક જણ બોલો તમે તલવાસ કરો. તમે જોઈ શકો છો દ્રશ્ય કે ખરેખર કટોકટીમાં છે અને લોકો ખૂબ હેરાન થાય છે. આપણે એમના માટે તત્પર મિત્રો જય સોમનાથ જય માતાજી. આજે તારીખ 25/7/2026 અત્યારે સાંજના વાગ્યા છે 5:30. અત્યારે આપણે ગાંગરથી કોલ આવ્યો હતો. આ તમે પાછળ દ્રશ્ય જોઈ શકો છો. આપણે ગાંગરથી કોલ આવ્યો હતો કે લગભગ 40 થી 45 જેટલા લોકો ફસાયા છે પાણીની અંદર. જમવાનું બનાવવા માટે તકલીફ છે અને ખૂબ તકલીફમાં ફસાયા છે. તો હું અને મારા ફાધર રાજુભાઈ અત્યારે એમને ભોજનનું કીટ આપવા માટે આવ્યા છીએ. તો જરા એમની સાથે 1-2 મિનિટ આપણે વાત કરી લઈશું. અત્યારે તમારે કેવી તકલીફ છે ભાઈ? અત્યારે બહુ જ તકલીફ છે. પાણી ભરાણા તમારે? ઘરમાં ભરાઈ ગયા અને નિશાળમાં રહીએ છીએ. એક જણ બોલો તમે તલવાસ કરો. પાણી ભરાઈ ગયા ઘરમાં અને નિશાળમાં બધા રહી છે શાળામાં. એવું છે? બધા એક જગ્યાએ ભેગા રહો છો? બધા એક જ એટલે નાસ્તા જગ્યાએ. ખાવાની બહુ તકલીફ છે. હા 50-60 જણા છે અહીંયા. 50-60 જણા છે. બધાને ખાવાની તકલીફ પડે છે. કમ્પ્લીટ એટલે કઈ ને જો લાઈટ નહીં, ગેસ નહીં, સગડી નહીં, કઈ નહીં. એટલા માટે તો આપણે વિડીયો મૂક્યો કે તમને સંતોષથી ખાવા આપીશું. આપણે અત્યારે હું બધાને એક પાર્સલ આલું, બીજા પાર્સલ આપી દઉં. 40 પાર્સલ તમારા લાવ્યો છું. રોટલી ને શાક ગરમ બનાવીને લાવ્યો છું. બરાબર? ઓકે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દ્રશ્ય કે ખરેખર કટોકટીમાં છે અને લોકો ખૂબ હેરાન થાય છે. આપણે એમના માટે તત્પર ઊભા છીએ. જ્યારે પણ એમને તકલીફ પડશે આપણે એમની સેવા માટે અવિરત ઊભા છીએ. જય સ્વામિનારાયણ, જય માતાજી.